આપણે આપણા વ્લોગિંગ અને રીલ્સના કરિયર માટે ભાઈ એક મસ્ત એવી વસ્તુ વસાવવાની છે. ફાઇનલી ગાઈઝ આપણું ભાઈ જે કંઈ પણ ડ્રીમ હતું કે આપણે ભાઈ કેમેરો લેવાનો છે એ ભાઈ ફાઇનલી આપણે લઈ લીધો છે. ફર્સ્ટ ક્લિપ આપણી આવી રહી છે શોભાની આ કેમેરામાં. તો ગાઈસ અમે આ કેમેરો લઈ લીધો છે. એ નાખ્યું ને આ તો કંઈક એક્સચેન્જ ઓફર લાગે છે દયું. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે ભાઈ કરી રહ્યા છીએ નાયા ધોયા વગર, કારણ કે ભાઈ મારે અને ઈશાનભાઈને હમણાં જવાનું છે ભાઈ હેર કટ કરવા માટે. ભાઈ સલીમને ફોન કરી દીધો છે, એનો જેવો ફોન આવે એવા અમે તરત નીકળીએ. પણ મેં વિચાર્યું કે પહેલાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને બધાને મળી લઈએ. તો મમ્મી અમારે અહીંયા બેસી ગઈ છે ભાઈ મસ્ત મકાઈ લઈને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? રેડી. બસ રેડી. કેમ રામભાઈ નથી એટલે ભાઈ મસ્ત ઢોકળા બોકળા એકદમ સૂનું સૂનું લાગે છે ને, ઢોકળા ગાય ઘા બને છે નહીં. બાકી ભાઈ મકાઈ અહીંયા મમ્મી ફોલી રહી છે, બા ફોલી રહ્યા છે અહીંયા લસણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા મજા. કેમ? યસ. તો બા કંઈક આવું કામ કરી રહ્યા છે ને મમ્મી કંઈક આવું કામ કરી રહ્યા છે. મમ્મી મકાઈ એટલા માટે ફોલી રહ્યા છે, જેને ભાઈ આગળનો બ્લોગ જોયો હશે એને ખબર હશે કે ભાઈ આપણા ઘરે બની રહ્યા છે આજે ઢોકળા. તો ભાઈ ઢોકળામાં મકાઈ હોય ને તો બેસ્ટ ઢોકળા લાગે, એટલા માટે મમ્મી અત્યારે બધી તૈયારી કરી રહી છે. ઢોકળા જો કે બનવાના છે રાતે. આજે ઢોકળા બનશે ને રાતે, એટલે ભાઈ કાલે આખો દિવસ ઢોકળાવાળી ચાલશે, કારણ કે ભાઈ કાલે ચૂલામાં રાંધવાનું ન હોય એટલા માટે. હવે આપણને તો એટલી બધી કાંઈ ખબર છે નહીં, મમ્મી કહે છે એટલે ભાઈ આપણે માની લેવું પડે. બાકી ઈશાનભાઈ પણ આજે ઘરે છે. ઈશાનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ હવે અમને સંભળાઈ રહ્યું છે તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો દ્વારકા. શું વાત છે ગાઈઝ, હજી આઠમને 3 થી 4 દિવસની વાર છે. ઈશાનભાઈ પરમદી છે કે આગળના દિવસ છે, એટલે ભાઈ બે દિવસની વાર છે હજુ આઠમને. અને ઈશાનભાઈ જઈ રહ્યા છે ભાઈ અત્યારે ભાઈ મસ્ત એક વીક દ્વારકા રોકાવાના છે, મસ્ત મજા કરવાના છે. આપણે પણ પ્લાન હતો પણ ભાઈ પ્લાન ચોપટ રહ્યો છે આપણો, કારણ કે ભાઈ શોભાની જતા રહ્યા છે એના પપ્પાના ઘરે, એટલા માટે ભાઈ પછી આપણે કોઈ પ્લાન કર્યો નહીં. બાકી ઈશાન નહીં બધા ભાઈ રેગ્યુલર દર વર્ષે જાય છે આઠમ ઉપર. આપણે પણ પહેલાં જતા લગ્ન પહેલાં, તો પછી લગ્ન થઈ ગયા એટલે બધું બંધ થઈ ગયું. કેમ મમ્મી? તો ભાઈ આવું બધું બાયું કે એકલા નહીં જતા એટલે ભાઈ, અને ભાઈ પછી ઘરે ભાઈ રહેવું પડે આમને તેમને બધું થાય, એટલે ભાઈ પછી કહેવાય ને કે શોખ ધીમે ધીમે ઓછા થતા જાય. પણ આપણે એવું નથી, આપણે ભાઈ જઈ આવી વર્ષમાં 1 થી 2 વાર ગમે ત્યારે મોકો મળી જાય. આપણે ભાઈ ધજામાં ગયા હતા, તમને ખબર હોય તો આગળના બ્લોગ જેને જોયા હશે, જે ફોલો કરતા હશે મારા બ્લોગ એને ખબર છે. લગભગ બીજા મહિનામાં, કયા મહિના મમ્મી ધજા હતી? બીજામાં જ હતી ને પહેલામાં હતી? પહેલા કે બીજા મહિનામાં હતી, મને ભાઈ એક્ઝેક્ટ ખબર નથી. બાકી ભાઈ મસ્ત મજા આવી હતી, મેં પણ મસ્ત દર્શન કર્યા હતા. એ બ્લોગ ભાઈ કોઈ ન જોયું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ દ્વારકાની ધજાવાળા બ્લોગ. ભાઈ બહુ જ મજા આવશે તમને. ભાઈ આપણે એકદમ કમ્પ્લીટલી નાહી ધોઈ લીધા છે ને ભાઈ હેર કટ ને બધું જે કંઈ કરાવવાનું તે બધું જ કરાવી આવ્યા છીએ. અને અત્યારે હું બેસી ગયો છું ભાઈ આવીને તરત જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત ક્રન્ચી રોટલો છે, બા પીરસી રહ્યા છે અડદની દાળ. શું વાત છે, આજે ભાઈ અડદની દાળ બની છે. ઈશાનભાઈ ઘરે છે ને એટલા માટે. બાકી ભાઈ ઈશાનભાઈ તો આજે તમને મેં કીધું એ પ્રમાણે આજે જાય છે દ્વારકા. અને ભાઈ હું વાળ કપાવીને તરત જ આવીને જતો રહ્યો તો ભાઈ નાવા માટે, કારણ કે ભાઈ મારે ખાવા તો ગરમા ગરમ રોટલો ને ભાઈ ગરમા ગરમ અડદની દાળ. એમાં તો પછી ન્યા મોડું થઈને તો આપણે ભાઈ ગરમા ગરમ ન ખાઈ શકીએ. તો મેં પહેલાં વિચાર્યું કે ભાઈ ફટાફટ પહેલાં નાહી ધોઈ લઈએ અને પછી ખાવા બેસું ને ત્યારે ભાઈ પાછો આપણે બ્લોગ શૂટ કરી લઈશું. તો મમ્મી અત્યારે અહીંયા કરી રહી છે ભાઈ સાંજના ઢોકળાની તૈયારી, મતલબ કે બધું પેસ્ટ ને બધું રેડી કરે છે, બધું મિક્સ કરે છે, ખાંડ લીંબુ જે કાંઈ નાખવાનું હોય એ બધું. અને બા અમને પીરસી રહ્યા છે, દાદા પણ બેસી ગયા છે સાથે જમવા માટે. ઈશાનભાઈ ગયો છે અત્યારે હેર કટ કરાવવા માટે, એ જમીને ગયો છે, એટલે ભાઈ હવે એની કોઈ જમવાની ટેન્શન છે નહીં. તો ભાઈ સૌથી પહેલાં તો અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બપોરે બાજરીનો રોટલો અને અડદનું શાક ભાઈ એમાં ચોળીને મસ્ત ખાધું હતું આપણે. અને ભાઈ ખાઈ પીને મસ્ત એવી મેં એક ઊંઘ લઈ લીધી હતી. જસ્ટ હજુ હું ઉઠ્યો છું, ઉઠીને ભાઈ તરત જ નીકળી ગયો હતો, કારણ કે ભાઈ આજે મારે જવાનું હતું કંઈક વસ્તુ લેવા માટે. આપણે આપણા વ્લોગિંગ અને રીલ્સના કરિયર માટે ભાઈ એક મસ્ત એવી વસ્તુ વસાવવાની છે. એ શું વસ્તુ છે એ તમને ભાઈ આગળ જ ખબર પડશે. અને ભાઈ યસ, આપણી એનાથી ક્લિયરિટી બહુ જ સારી થઈ જશે. એટલે ભાઈ તમને ઓલરેડી આઈડિયા આવી જ ગયો હશે કે હું એક કેમેરાની વાત કરી રહ્યો છું. એ આપણે કયો કેમેરો લઈએ છીએ એ ભાઈ તમે વ્લોગમાં મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગમાં હું આગળ બતાવતો રહીશ અને એની ક્લિયરિટી પણ કેવી આવે છે એ પણ હું આગળ બતાવીશ. આજે સવારથી લઈને બપોર સુધીમાં કોઈ જ ફિક્સ નહોતું કે આપણે એ લેવાનું છે એમ. તો ભાઈ બપોર પછી અચાનક ભાઈ ફિક્સ થયું અને હું અત્યારે નીકળી ગયો છું લેવા જવા માટે. અને ભાઈ બેસ્ટ રેટમાં મને મળી રહ્યું છે સુરતમાં. તમે જો થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે તો ભાઈ યસ, આપણે ભાઈ કેમેરો લેવાનો છે. તો વ્લોગને છેલ્લે સુધી જોજો અને તમને કેવો લાગ્યો છે કેમેરો એ પણ મને જરીક કોમેન્ટ કરીને જણાવજો. ફાઇનલી ગાઈઝ આપણું ભાઈ જે કંઈ પણ ડ્રીમ હતું કે આપણે ભાઈ કેમેરો લેવાનો છે એ ભાઈ ફાઇનલી આપણે લઈ લીધો છે.
અને ભાઈ હાથમાં પકડીને એટલું સારું લાગી રહ્યું છે ભાઈ, શું તમને વાત કરું ભાઈ. આપણું સિરિયસલી બહુ જ ટાઈમથી આ ડ્રીમ હતું કે ભાઈ આપણે પણ ભાઈ એનોધર યુટ્યુબરની જેમ કંઈક કેમેરો વસાવીએ અને ભાઈ એના જેમ ભાઈ કંઈક મસ્ત એ જ કેમેરાથી કોન્ટેન્ટ ક્રિએટ કરીએ, જેમ ભાઈ આપણે ડેઇલી વ્લોગ્સ કરીએ છીએ અને ઇન્સ્ટામાં ભાઈ કોમેડી રીલ્સો મૂકીએ છીએ. તો સિરિયસલી મને બહુ જ સારું લાગી રહ્યું છે કે આજે મારી પાસે પણ ભાઈ કેમેરો આવી ગયો છે અને એ પણ ભાઈ ઘરના બધાના સપોર્ટથી. સિરિયસલી મને દિલથી ભાઈ બહુ જ સારું લાગી રહ્યું છે. અત્યારે ભાઈ આ હું ક્લિપ એમાંથી જ શૂટ કરી રહ્યો છું અને ભાઈ આઈ હોપ કે તમને પણ ક્લિયરિટી વાઇઝ ગમ્યું હશે ભાઈ. સિરિયસલી હું તો આમ કહેવાય ને ક્લિયરિટી જોઈને ભાઈ સિરિયસલી ચોંકી ઉઠ્યો. અત્યાર સુધી ભાઈ મેં બધી જ ક્લિપો યુટ્યુબમાં હું રિવ્યૂ જોતો હતો. આપણે લીધો છે ભાઈ DJIનો Osmo Pocket 3. એકવાર હું તમને બતાવી દઉં. યસ, અહીંયાથી ટર્ન થાય છે, જોજો ભાઈ. DJIનો Osmo Pocket 3 લીધો છે અને ભાઈ સિરિયસલી એટલો બેસ્ટ કેમેરો છે. અને ભાઈ હજુ થોડી ઘણી ફાવટમાં વાર લાગે છે પણ કોઈ વાંધો નહીં, ધીમે ધીમે ભાઈ ફાવટ આવી જશે અને ભાઈ રેગ્યુલર થઈ જશે. હજી થોડા ઘણા ભાઈ ગિમ્બલ્સના સેટિંગ કરવા પડે એમ છે, પછી જે કેમેરો રોટેટ કરીએ એના થોડાક સેટિંગ આમ તેમ કરવા પડે એમ છે. બાકી ભાઈ વોઇસથી લઈને બધું જ એક નંબર છે, બધું જ મેં ચેક કરીને જ લીધો. અને ભાઈ આપણે કંઈક સનડિસ્કનું મેમરી કાર્ડ પણ લેવું પડ્યું હતું કારણ કે ભાઈ આની સાથે આવે નહીં. આપણે જે ભાઈ હાઈ સ્પીડ ટ્રાન્સફર વાળું મેમરી કાર્ડ આવે ને એ લીધું છે 200 Mbps. આની ઉપર ભાઈ સનડિસ્કમાં આવતું જ નથી. અને એના સિવાયનું પણ એક હતું જે હતું લેક્સર કરીને. લેક્સરનું ભાઈ બહુ રેર આવે, જે ભાઈ હાઈફાઈ કેમેરા આવે ને એના માટે જ યુઝ થાય. આપણે ભાઈ એ જ લેવું હતું પણ ભાઈ આપણને ક્યાંય મળ્યું જ નહીં. એટલા માટે ભાઈ પછી એ મેં જ વિચાર્યું કે કંઈ વાંધો નહીં, અત્યારે સનડિસ્ક લઈ લઈએ. આમાં પણ બેટર જ રિઝલ્ટ છે. એમાં 205 Mbps ની સ્પીડ આવે ડેટા ટ્રાન્સફરની અને આમાં 200 ની આવે. તો આપણે એવું બધી ભાઈ થોડું ઘણું વિચાર ધારણા કરીને પછી સનડિસ્ક મળતું હતું તો સનડિસ્ક લઈ લીધું છે. અને અત્યારે હું જઈ રહ્યો છું શોભા પાસે. શોભાને જઈને પણ બતાવીએ ને કે ભાઈ કેમેરો કેવો છે, રામભાઈને બતાવીએ. મુહૂર્ત મારે એના પાસેથી જ કરાવવું હતું પણ આમાં હતું એવું કે જ્યાંથી મેં કેમેરો લીધો ને ત્યાંથી ભાઈ આપણને ઓપન કરીને જ આપે. એટલા માટે ભાઈ આપણે પછી કોઈ કહેવાય ને કે કોઈ હતો જ નહીં ઓપ્શન કે ભાઈ ઘરે લઈને જઈએ ને ઘરે જઈને આપણે અનબોક્સિંગ કરીએ. પછી એને ખોલ્યો એટલે મેં ભાઈ કમ્પ્લીટલી ચેક કર્યો, એકદમ પરફેક્ટ અને બેસ્ટ કહેવાય ને કે આમ દિલ જીતી લીધું કેમેરાએ. સિરિયસલી ક્લિયરિટીથી લઈને બધી જ રીતે. આ ક્લિપ લઈ રહ્યો છું હું ભાઈ ફોનમાં અને ભાઈ ક્લિયરિટીમાં કમ્પેર કરીને કહેજો કે કેવી ક્લિપ આવે છે. અત્યારે ભાઈ આપણે ફોનથી જ શૂટ કરીશું કારણ કે આપણે જઈએ છીએ મુક્તિધામમાં અને અત્યારે ભાઈ પહોંચી ગયો છું હું સીતારામમાં. ભાઈ જોવો છો ગજબનું ટ્રાફિક થઈ રહ્યું છે, બધાએ મોરો દઈ દીધી છે સીતારામમાં. તો હવે જોઈએ છે શું થાય એ ભાઈ, ક્યારે નીકળીએ આઈ ડોન્ટ નો. અડધા રિવર્સ લઈ જાય, અડધા દરવાજા ખોલીને ઊભા છે, અડધા સામસામે જોવે છે. હવે આઈ ડોન્ટ નો શું થાય છે ભાઈ. બહુ જ ટ્રાફિક થઈ ગયું છે. આ ગાડીવાળાને જવું છે આ સાઈડ, એની પાછળ આખી લાઈન છે, એની પાછળની લાઈન નો હાલે ત્યાં સુધી આ ટેમ્પો નો હાલે, બ્લુ કલરનો ટેમ્પો નો હાલે ત્યાં સુધી ભાઈ સામેની લાઈન નો હાલે. એવી રીતના બધા ભાઈ સામે મોરો દઈને ઊભા છે. હવે ભાઈ અહીંયાથી જેવા નીકળી આવ્યા તરત જ જઈએ આપણે શોભા પાસે. અને ભાઈ બોક્સને હું રાખી દઈશ અહીંયા જ, બોક્સ નથી લઈ જતો. આપણે ખાલી આ પાઉચ લેતા જઈશું, એમાં બધી જ વસ્તુ આવી ગઈ છે. જો કે ભાઈ DJI વાળાનું ભાઈ બેસ્ટ હોય છે, બધું જ ભાઈ એક જ બેગમાં બધો જ સામાન સમાઈ જાય. તો આપણે ખાલી બેગ લઈને જ જઈશું અને પછી શોભાને બતાવીશું અને શોભાના રિવ્યુ લઈશું કે કેવો લાગ્યો એને. શોભાએ ગાઈઝ હાથમાં લઈ લીધો છે. ભાઈ પાડતા નહીં હોત હવે એમ ન હોય શોભા, ઓટોમેટિક થાય બધું, મેન્યુઅલી કરવા માંડી બધું. ઉભો રે બતાવે મમ્મી દીકા. નહીં બાકી જ છે. તો ગાઈસ શોભા અનબોક્સિંગ કરે છે, બાકી આપણે થોડું ઘણું તો કરી નાખ્યું હતું. એ જે બેટરી આ છે, બેટરી એ કાઢી હતી મેં. આની અંદર ગિમ્બલ છે. આ ભાઈ એક મોટી બેટરી છે, આ છે ભાઈ નાની બેટરી. શું વાત છે, ચલો કાઢો. એ છે માઇક. હાય હેલો તો ગાઈઝ આ છે ભાઈ DJI નું માઇક. આની પાછળ ભાઈ મેગ્નેટ ચોંટેલું છે. એ છે ગિમ્બલ. યસ, સ્ટેન્ડ છે. ના આ છે માઇક ઉપરની ટોપી. પવનની નાની ન લાગે. એકમાં કેબલ ગાડીમાં છે, આ છે દોરી આને બાંધવાની. તો ગાઈઝ આવું કંઈક મસ્ત આવ્યું છે ભાઈ. હજુ પરફેક્ટલી આપણે કરીશું, બધું બતાવીશું ઘરે જઈને. બાકી અત્યારે તો ભાઈ હું ખાલી શોભાને રામભાઈને બતાવવા આવ્યો હતો. આમ જોવો છો એ દીકા લાવો આના ભાઈ. એને તો ભાઈ રમકડું ઊંધીને લઈ લીધું છે. પાછું પેક કરી દઈએ કારણ કે ભાઈ રામભાઈ આગળ પાછો ભાઈ જો વહેને ચડશે ને તો એને દેવું જ પડશે. બાકી ભાઈ આગળની ક્લિયરિટી તમે જોઈ કેવી લાગી મને જરી કહેજો. હવે શૂટ કરીએ આપણે કેમેરાથી. ફર્સ્ટ ક્લિપ આપણી આવી રહી છે શોભાની આ કેમેરામાં. તો શોભા હાય
દીકુ હાય કરી દે તો કાનો હાય રામ. કરો આમ જો હાય કરો હાય ક્યાં તો એ કેટલું આવ્યું કેવો છે જો ચોકી. ચોકી ગયો ગઈશ ભાળીને. બાકી ભાઈ તમે એકવાર જણાવજો ક્લિયરિટી કેવી છે. હજી ભાઈ ગિમ્બલનું થોડું ઘણું સેટિંગ કરવાનું છે એ ભાઈ આપણે હમણાં થોડીક વારમાં કરી નાખ્યા ઘરે જઈને, કારણ કે મારે પણ રિવ્યૂ જોવા પડશે. મને ભાઈ એટલું બધું કાંઈ પરફેક્ટ હજુ આમાં આટલી દઈ પૂછતી નથી, પણ આવી રીતના ભાઈ આપણે શોભાને બતાવવા આવ્યા હતા એ પ્રમાણે ભાઈ તમે અત્યારે શોભા બધું કરી રહી છે પેકિંગ, મતલબ કે ભાઈ જે બહાર કાઢ્યું હતું એ બધું મૂકવું બધું હોય ને હવે. કેમ શોભા? મૂકવું જ પડશે ને. યસ. મમ નથી ખાવાનું. રામને બધું મમ દેખાય. જોઈ લ્યો. તો ગાઈઝ હવે ભાઈ આપણે કમાન સોંપીએ છીએ શોભાને કે શોભા કેવું શૂટ કરે છે, કેવું બોલે છે, શું કરે છે અને મારે એન્ડ ખાવું ઓલ. તો તમારો પાસનો લે. અમે સારું આવ્યો. સારું આવે ને? ઓય તો ગાઈસ અમે આ કેમેરો લઈ લીધો છે આજ પહેલી વાર. ખુશી દેખ રહે હો, ખુશી કે ખુશી નહીં, મારું નામ શોભા છે, ખુશી નથી. અરે આમ રાજી થઈ એમ ગુજરાતી. હા એ ખુશી છે એમ. હા દીકુ પપ્પા હા બાપ દીકરો. હાલો હાલો કે પાપા. કેમ કોણ દવાખાને જાવ? બે ફોન હો અમારા રામને, હે? એક ફોને ન થાય. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ. હે તો હેની છે? હે ચાલો સાતમની. તો ગાઈઝ અત્યારે અહીંયા એટલા માટે ભાઈ બધી તૈયારી થઈ રહી છે, કારણ કે ભાઈ કાલે ચૂલા ઉપર રાંધવાનું હોય નહીં, બરોબર ને શોભા? તો ગાઈઝ એના માટે ભાઈ ઘરે થઈ રહ્યું છે બધી ભાઈ તૈયારી. આપણા ઘરે તો ભાઈ ઢોકળા બન્યા છે. અહીંયા હું બન્યું છે આપણે મામીને પૂછીએ. આપી દઉં ને મામી, તમે શું બનાવ્યું છે ઘરે? અમે બનાવ્યું જીરા પૂરી જીરા પૂરી, પછી અને ગળી પૂરી, ગેળી પૂરી, પછી તીખી પૂરી. તીખી પૂરી ને ભાઈ એવું બધું બનાવ્યું છે. દહીં અહીંયા વણે છે અને ચેતુ અહીંયા તળે છે અને રામ આયા અને રામ અહીંયા વીખે છે. બધાનું ભાઈ કામ સત્યનાશ કરે છે. બાકી ભાઈ આવી રીતના મસ્ત કંઈક તળાઈ રહી છે પૂરીઓ. કેમેલો લઈ આવ્યા. યસ લઈ આવ્યા. હું કરું ફાઇનલી. ઓ થેન્ક યુ કાંગારું લે છે. થેન્ક યુ દેવ, થેન્ક યુ. બાકી ભાઈ આવી રીતના કંઈક તૈયારી ચાલે છે. આપણા ઘરે ભાઈ ઢોકળા બન્યા છે. ઘરે જઈને ભાઈ આપણે પહેલું શૂટ લેવાનું છે મમ્મીના ઢોકળાનું. ગજબનું થઈ જાય હો ભાઈ. હે? મારા હાંસે એટલે ઢોકળા પૂકવા દો. રાતે ઢોકળા પોકશે એ રાતનું રાતે ખબર પડે હવે. એમ નહીં હાલે. એમ કેમ નહીં ચાલે? કેમ ચેટું? મારા ઢોકળા. મારે ઢોકળા તો હાલો ત્યાં ઢોકળા પાછું મૂકી જાય. શોભાને તો ભાઈ આપણે કેમેરો બતાવી દીધો છે. હવે ભાઈ બતાવવાની વારી છે મમ્મીની. તો અત્યારે હું નીકળી ગયો છું મુક્તિધામમાંથી ઘરે જવા માટે, અને ભાઈ ઘરે જઈને જોઈએ છે કે મમ્મીને કેવો લાગે છે. આપણે ભાઈ જે DJI નો કેમેરો લીધો છે એમાં ભાઈ ચાર્જિંગ હતું જ નહીં, મતલબ કે ભાઈ નોર્મલી 17 થી 18% જેવું ચાર્જિંગ હતું જ્યાં સુધી ભાઈ આપણે શૂટ કર્યું. પછી ભાઈ એમને જોવામાં બેટરી ઉતરી ગઈ હતી, તો અત્યારે મેં મૂકી દીધો છે ચાર્જિંગમાં. અને ભાઈ જે એક્સ્ટ્રા બેટરી આવી છે ને એમાં પણ ભાઈ મને હજી કોઈ સમજ નથી પડતી કે બેટરી કનેક્ટ કઈ રીતે થાય ને એમાંથી ચાર્જિંગ ટ્રાન્સફર કઈ રીતે થાય. આઈ ડોન્ટ નો. ઘરે જઈને ભાઈ મારે સિરિયસલી બધું જ જોવું પડશે કે આ કેમેરો ભાઈ એકચ્યુઅલમાં વપરાય કઈ રીતે. ગાઈઝ આ સિગ્નલ છે અમારા ઘર પાસે, અને ભાઈ આના અક્ષર જોવો છે એકદમ ઝીણા એકદમ મસ્ત ક્યુટ લાગે હો ભાઈ. એ નાખ્યું ને. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ, અને ભાઈ મમ્મીને પણ કેમેરો બતાવી દીધો છે. મમ્મીના રિવ્યૂ લઈએ કે એને કેવો લાગ્યો. તો મમ્મી આમ જો અહીંયા ઉભો રહો. હું કામ કરશો કંઈ? મમ્મીએ પણ ભાઈ ઘરે આપણે જે ભાઈ સસરાના ઘરે બન્યું હતું ગેળી પૂરી ને તીખી પૂરી ને એવું બધું, એ બધું ભાઈ ઘરે પણ બન્યું છે. મમ્મી અત્યારે એ તળી રહી છે, સાથે ભાઈ ઢોકળા પણ છે. એટલે ભાઈ આજે ઘરે બની છે બહુ બધી વાનગી. ઢોકળા, પછી તીખી પૂરી, ગેળી પૂરી. એટલે ભાઈ આવી રીતના કંઈક મસ્ત ઢોકળાની પણ ડીશ નીકળી ગઈ છે. જો તમને બતાવું ભાઈ એક મિનિટ હો, જોજો ભાઈ. મસ્ત ચાકા જ્યામ ભાઈ ઢોકળાની ડીશો પણ રેડી થઈ ગઈ છે. અહીંયા રાતના વાગી ગયા છે 7:30, અને દાદા અહીંયા કરી રહ્યા છે ભાઈ મસ્ત માળા. બા બેઠા છે અહીંયા મસ્ત, અને હું જઉં છું ભાઈ કિચનમાં કે મમ્મી શું કરે છે. તો અમારી મમ્મી ભાઈ અત્યારે વણવા બેસી ગઈ છે રોટલીઓ. આઈ ડોન્ટ નો. તો મમ્મી આ શું કરી રહ્યા છો તમે? ગેળા ઢેબરા કરે છે ભાઈ. આપણા જે ભાઈ સાસુ એને કર્યા હતા એ રીતના આ ગેળા છે, અને આની અંદર ભાઈ તીખા છે, અને અહીંયા ભાઈ ઢોકળાનો સ્લોટ છે. જોવો જો ભાઈ. અને લગભગ જવાનું થશે આપણે ભાઈ
મુક્તિધામમાં શોભાને દેવા માટે, શોભાને અને રામભાઈને. અને ભાઈ એકવાર હું આવી ગયો છું ભાઈ આ લો લાઇટમાં પણ આપણે જોઈ લેવાનું છે કે ભાઈ કેવું રિઝલ્ટ આવે છે. બાકી ભાઈ મને તો પરફોર્મન્સ એક નંબર લાગી રહ્યું છે. અને ભાઈ સિરિયસલી લાગે પણ જોરદાર છે. ક્લિયરિટી મેં ભાઈ હમણાં ચેક કરી. આપણે ભાઈ DJIના જે એપ્લિકેશન આવે ને એની અંદર ભાઈ આવે બધું ચેક કરવાનું. તો મેં કમ્પ્લીટ ચેક કર્યું, બધા જ સેટિંગ મેં મેળવા. અને ભાઈ આમાં એક ફીચર્સ જે બહુ જ સારું આવે, સ્ક્રીન ઉપર આવી રીતના ડબલ ટેપ કરીએ ને એટલે ભાઈ હવે હું ગમે ત્યાં જઈશ ને ત્યાં પાછળ કેમેરો આવશે. ભાઈ જોજો મને રાખશે સેન્ટરમાં. ભાઈ આ સેટિંગ છે એક નંબર, જેથી કરીને ભાઈ આપણે ગમે એટલું હલીએ, ગમે એટલા ચાલીએ, ગમે એટલા દોડીએ, આપણે એકદમ પરફેક્ટ ભાઈ કેમેરાની વચ્ચોવચ્ચ જ રહીએ, સ્ક્રીનની વચ્ચોવચ્ચ રહીએ. અને ભાઈ બહુ જ સેટિસ્ફાઈડ છું આનાથી. અત્યારે ભાઈ મમ્મી ઢેબરા બનાવે છે, હું પણ મસ્ત કંઈક મમ્મી સાથે બેસું અને ભાઈ ગમત બમત કરીએ. બાકી ભાઈ ઢેબરા બની રહ્યા છે. જુઓ ભાઈ હમણાં મમ્મી મસ્ત વણશે. તો આપણે ફટાફટ ભાઈ મમ્મીને પૂછીએ કે હવે ભાઈ કેટલી વાર છે જમવાની, કારણ કે ભાઈ બહુ જ ભૂખ લાગી છે. દરરોજ તો ભાઈ આપણે નાસ્તો કરી લેતા હોઈએ છીએ, આજે નાસ્તો નથી થયો કારણ કે ભાઈ આપણે ગયા હતા કેમેરો લેવા માટે. અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત ગરમા ગરમ ઢોકળા, પછી ભાઈ તીખી પૂરી અને મોળી પૂરી. દાદાએ પણ ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે, પપ્પાએ પણ સ્ટાર્ટ કરી દીધું છે. અને મમ્મીએ બનાવી છે આજે ભાઈ કંઈક યુનિક મસ્ત એવી ગ્રીન ચટણી. તો ગાઈઝ બધું જ એકદમ કમ્પ્લીટલી બની ગયું છે. તો ભાઈ સૌથી પહેલાં તો અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. ભાઈ ગયો છે બહાર, જેવો ભાઈ આવશે એવો ભાઈ આવીને ભાઈ એની રીતે જમી લેશે. બાકી મમ્મી અત્યારે બધું જ એનું કામકાજ ફિનિશ કરીને બધું સામાન રાખી રહી છે અને બા અમને પીરસી રહ્યા છે. અમે એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. જમી તો લીધું છે આપણે, પણ ભાઈ આપણા ઘરે ઢોકળા બન્યા હોય અને ભાઈ આપણે આપણા રિલેટિવના ઘરે ના દઈએ એવું તો કોઈ દી બન્યું જ નથી. તો મમ્મી અત્યારે કરી રહી છે એ બધું પેક, કારણ કે મારે જવાનું છે મામાના ઘરે અને શોભાને મતલબ કે આપણા સસરાના ઘરે ઢોકળા દેવા માટે. તો એ બધું હું પેકિંગ તમને બતાવું. આ ભાઈ કંઈક આખી ઠેલી મમ્મીએ ભરી દીધી છે. બાકી મમ્મી તો અત્યારે એનું કામ જ કરી રહી છે, પણ આ જે ઠેલી ભરી છે ને એ બધી ઠેલી ભાઈ એકદમ કમ્પ્લીટલી મમ્મી ફૂલ ભરી દીધી છે. અને ભાઈ કહી દીધું છે ક્યાં કેવી રીતના ને કઈ ઠેલી આપવાની છે. ત્યારે મસ્ત સિરિયસલી લિટલ વરસાદ આવી રહ્યો છે, એકદમ ઝીણો. સૌથી પહેલાં તો ભાઈ આપણે ગાડીમાં મૂકી દઈએ ઢોકળાની ઠેલી. યસ, તો ગાડીમાં મૂકી દીધી છે. અને હવે ભાઈ આપણે નીકળીએ, જે કંઈ પણ કામકાજ છે બધા કામકાજ ફિનિશ કરવા માટે. અત્યારે હું પહોંચી ગયો છું મુક્તિધામમાં. આપણે ભાઈ હસુ મામાને ત્યાં અને સુખા મામાને ત્યાં આપી દીધા છે ઢોકળા. અત્યારે હું વેઇટ કરી રહ્યો છું દયુનો અથવા ચેતુનો. આ શેરીમાં ભાઈ એટલું ટ્રાફિક થાય ને શું તમને વાત કરું. એટલે ભાઈ મેં થોડીક એની શેરીથી આગળની શેરીએ રાખી છે. અને અત્યારે હું જઈ રહ્યો છું મારા એક ફ્રેન્ડ પાસે. ભાઈ આપણે કેમેરાનું થોડુંક સેટિંગ શીખવું પડે એમ છે, કારણ કે આમાં સરખો હાથ બેસતો નથી એ ટાઈપનો, કે જે પ્રોપર કેમેરાવાળાનો કેમ બેસેલો હોય છે એ ટાઈપનો. તો હમણાં ભાઈ ચેતુ અથવા દયું ભાઈ આપણી પાસેથી ઢોકળા લઈને જાય એટલે ભાઈ આપણે ફટાફટ જઈએ એની પાસે અને ભાઈ જે કંઈ પણ આપણે શીખવાનું છે એ બધું ભાઈ શીખી લઈએ. ફાઇનલી દયું આવી ગઈ છે ભાઈ ઢોકળા દેવા. આલે આ તો કંઈક એક્સચેન્જ ઓફર લાગે છે. દયું શું લાવી તું? મમ રામની ભાષા બોલવા માંડ્યા બધા. કોણ યાર ઠીક તો ઢોકળા છે લઈ જા, હું જાઉં. હાલો નહીં ભાઈ બપોરે જાવ તો મારે થોડું બધી આનું સેટિંગ શીખવા જવું છે, ત્યાં જવું છે. ઓકે બાપા. તો ભાઈ આપણે ઢોકળા આપી દીધા છે દયું આવી હતી લેવા માટે. તો હવે ફટાફટ અહીંયાથી નીકળીએ અને ભાઈ આપણે જે કંઈ પણ કામ છે કેમેરા બાબતનું એ બધું કામ ફિનિશ કરીએ. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આપણે કંઈક ખપેતરું લાવ્યા હતા એ ભાઈ મમ્મીને પહેલાં આંબી દઈ. આ લ્યો મોકલાવ્યું હતું દયું દઈ હતી દયું. મમ્મી તો ભાઈ મસ્ત હોઈ ગઈ છે. શું છે એમાં જરી ખોલો, ચાલો અમે પણ જોઈએ. યાર તારી ડબ્બો ખુલ્લો છે ભાઈ કંઈક. આ શું છે મમ્મી? હે શું છે મમ્મી? હેની છે ભાઈ કંઈક મસ્ત ચાકા જામ ઢેપલી મોકલી છે આપણા હાહરવેલમાંથી આવી છે. બાકી ભાઈ ઈશાનભાઈ નીકળી ગયા છે ભાઈ દ્વારકા માટે. એ ભાઈ એનો ફોન આવી ગયો હતો કે હું નીકળી રહ્યો છું. ભાઈ હું ગયો તો બહાર. આપણે ભાઈ થોડા ઘણા સેટિંગ શીખવાના હતા, એ બધા જ ભાઈ સેટિંગ એકદમ કમ્પ્લીટલી ખબર પડી ગઈ છે. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે ભાઈ જે કંઈ પણ કામ હતું, કામમાં તો કાંઈ નહોતું. આપણે ભાઈ ઢોકળા ને એવું બધું અંબાવવાનું હતું આપણા મામાના ઘરે, શોભાના ઘરે, મતલબ કે શોભાના પપ્પાના ઘરે ને બધે. તો ભાઈ આપણે બધું કામકાજ ફિનિશ કરી નાખ્યું છે. ત્યાંથી ભાઈ કંઈક મસ્ત એવી ઢેફલીઓ આવી છે જે અત્યારે મમ્મી અને પપ્પા ખાઈ રહ્યા છે. બાકી ભાઈ તમને અમારા જે આ DJI Osmo Pocket 3 નું રિઝલ્ટ કેવું લાગ્યું અને ભાઈ વોઇસ કેવો લાગ્યો એ મને જરી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.
ભાઈ હું પણ જાઉં અને ભાઈ મસ્ત એવો ફ્રેશ થઈ જાઉં. કાલે સવારે ઉઠવાનું છે વહેલું, કારણ કે કાલનો વ્લોગ આપણો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. કારણ કે કાલે આપણે જવાના છીએ ભાઈ આપણે જે હોસ્ટેલમાં ભણતા હતા ત્યાં હોસ્ટેલમાં ભાઈ 15મી ઓગસ્ટનો ભાઈ પ્રોગ્રામ છે અને બધા જ અમે ભાઈ જૂના વિદ્યાર્થીઓને તેડાવ્યા છે. એટલે ભાઈ એ બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. જે કોઈ પણ મારી ચેનલમાં નવો હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. પણ એ પહેલાં તો આપણે જઈએ અને ભાઈ મસ્ત એકદમ કમ્પ્લીટલી ઓડકર આવી ગયો ભાઈ, ઢેબરા ખાધા હતા ને આપણે તળેલા, એટલા માટે. તો ભાઈ આપણે પણ જઈએ ભાઈ, નાહી ધોઈ લઈએ અને ભાઈ કમ્પ્લીટલી ફ્રેશ થઈને સૂઈ જઈએ. ઈશાન તો જતો રહ્યો છે દ્વારકા, મેં તમને આગળ કીધું એ પ્રમાણે. તો જલ્દી જઈએ, કમ્પ્લીટલી ફ્રેશ થઈએ અને ભાઈ સૂઈ જઈએ. કાલે સવારે વહેલું ઉઠવાનું છે એટલા માટે બ્લોગને બધું જ મેં કામકાજ આજે ફિનિશ કરી નાખ્યું હતું. થંબનેલ જ બાકી છે બનાવવાની, એ પણ હું હમણાં બનાવી નાખું. તો ગાઈસ આજનો બ્લોગ તમને ભાઈ સારો લાગ્યો તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ત્યાં જઈને જોઈએ છે કે ભાઈ